Edit by Bhavesh Baria. તમે સ્કિન ડેમો વિડિયો જોયો આવું સ્ટેટસ એડિટિંગ કરવાની બનાવવા માટે તમારે સૌથી પહેલા એલાઇડ મોશનની જરૂરત પડશે અને તમારી જોડે ના હોય તો મિત્રો તમે પ્લે સ્ટોરની અંદરથી ડાઉનલોડ કરી શકો છો, નહીં તો અમે આ વિડિયોની ડિસ્ક્રિપ્શનની અંદર લિંક આપી દઈશું મિત્રો, તો તેથી તમે ડાઉનલોડ કરી લેજો. વિડિયોની અંદર એન્ડ તક બન્યા રહેજો, વિડિયોની ધ્યાનથી અને ક્લિક કર્યા વગર ના જોજો, ત્યારે તમે એડિટિંગ કરી શકશો મિત્રો. તો મિત્રો તમારે સૌથી પહેલા અહીંયાથી આવી રીતે એલાઇડ મોશન ઓપન કરી દેવાનું છે. એના પછી મિત્રો તમને અહીંયા આવડું પ્રોજેક્ટનું આઇકન જોવા મળશે, એના પર ક્લિક કરી દેવાનું છે. એના પર ક્લિક કર્યા બાદ મિત્રો અહીંયા વિડીયોનું મટીરિયલ આપણે ડાઉનલોડ કરીએ એ જોવા મળે તો એના ઉપર ક્લિક કરી લેવાનું. એની પછી મિત્રો આપણે આવડું આઇકન જોવા મળે સૌથી નીચે ખૂણે, એના પર ક્લિક કરી દઈશું તો અહીંયા વિડીયોનું ઓપ્શન ખુલીને આવી જશે. તો એના પર ક્લિક કરી દેવાનું મિત્રો. તો અહીંયાથી મિત્રો આપણે ગેલેરી ખુલી જાય મિત્રો. તો આપણે અહીંયાથી એક ફોટો સિલેક્ટ કરી લેવાનો મિત્રો. તો આપણે અહીંયાથી એક આપણા મનપસંદનો ફોટો સિલેક્ટ કરી લઈએ મિત્રો અમે. તો તમે પણ તમારા એક મનપસંદનો ફોટો સિલેક્ટ કરી લેજો મિત્રો. તો અમે અહીંયાથી મિત્રો અમે આવડો ફોટો સિલેક્ટ કરી લઈએ. ફોટાની સિલેક્ટ કર્યા પછી મિત્રો આપણે અહીંયાથી આ જે 3 ટપકાનું આઇકન જોવા મળે એના પર ક્લિક કરી દેવાનું. ક્લિક કર્યા બાદ મિત્રો આપણે અહીંયા 5મા નંબરનું ઇન્ટરફેસ છે એના પર ક્લિક કરી લેવાનું. તો ફોટો ફૂલ સાઇઝમાં થઈ જાય. એના પછી મિત્રો આવી રીતે સોંગની લાસ્ટમાં તમારે આવતું રહેવાનું છે. આવ્યા પછી અહીંયા ક્લિક કરી દેવાનું તો ફોટો સોંગની લાસ્ટ સુધી આવી જાય મિત્રો. એના પછી મિત્રો આપણે આવી રીતે આગળ ફરી આવી જવાનું છે મિત્રો. આગળ આવ્યા પછી મિત્રો આપણે અહીંયા ફોટાની ઉપર આવી રીતે ક્લિક કરી અને ફોટાની આવી રીતે ધીરે ધીરે ખસેડી લાવીને મિત્રો નીચેની સાઈડ આપણે આવી રીતે સોંગની નજીક લાવે અને મિત્રો મૂકી દેવાનો. તો તેથી તમારો વિડીયો સ્ટેટસ એડિટિંગ થઈ જાય મિત્રો. તો એડિટિંગ થયા પછી મિત્રો આવડા આઇકનની ઉપર ક્લિક કરી દેવાનું. ક્લિક કર્યા બાદ મિત્રો અહીંયાથી એમબી સિલેક્ટ કરી લેવાની. અમે 720 એસડી એમબી સિલેક્ટ કરી લઈએ મિત્રો. એના પછી આવડા આઇકનની ઉપર ક્લિક કરી દેવાનું. તો આપણું સ્ટેટસ અહીંયાથી ડાઉનલોડ થવા લાગી જાય મિત્રો. તો થોડી રાહ જોવી પડશે અહીંયા તમારે ડાઉનલોડ થાય ત્યાં સુધી. તો મિત્રો અહીંયા થોડી રાહ જોઈ લેવાની તમારે.